વર્ષ પાછળ વ્યા જાવ ને તો અહીંયા જાનૈયા બેઠા હોય, અહીંયા માંડવિયા બેઠા હોય અને ભૂદેવો મંત્રોચ્ચાર કરતા હોય. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગાદ્વિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. हम महावक्रतुंड महाकाय सुरकोटि समप्रभम निर्विघ्नं कुरु देव सर्वकार्येषु सर्वदा. स्वस्तिना इंद्रो वृदा स्वाहा स्वस्तिना पूषा विश्ववेदाः स्वस्तिना जो यदिष्टनेमिः स्वस्तिना बृहस्पते दीर्घातो मंडप मध्ये कन्या पधरावो सावधान. ત્યાં તો ભાઈ આમ બેનનો હાથ લઈને આવે ને અજાણ્યા હાથમાં હાથ મૂકી દે, હાથ ધ્રુજતો હોય, એ વાતાવરણ જોવે ને તો એમ લાગે દિવ્યતા વાળું વાતાવરણ લાગે. તમને બેહવું ગમે. લગ્ન હર હંમેશને માટે લગ્નની ઠેલી હું કામ હાંસવતા? કેમ કે લગ્ન વાંચવાનું હોય, જોવાનું ન હોય. લગ્નને હા ભળવાનું હોય કે લગ્ન હું કહેવા માંગે છે, કે સપ્તપદી આ 7 ફેરા આપણે હુકામે લઈએ છીએ એના હા ભળવાના હોય. પણ હવે તો નીકળી ગયું એવું મારો રામ ભલો કરે. અત્યારે ગોળ મહારાજ આવી રીતે આમ મંત્રોચ્ચાર કરતા હોય તો વર પક્ષના 2 જણ આવે, શાંતિ રાખો, કન્યાની એન્ટ્રી થાય. 5 મિનિટ ખમી જાઓ, 5 મિનિટ. કન્યા પાછી મારો રામ ભલું કરે ડીજો પર કંઈક બાના આલ્બમ જોવો, કાકીના આલ્બમ જોવો, માસીના આલ્બમ જોવો, ફઈના આલ્બમ જોવો, મારો રામ ભલું કરે. એના આલ્બમ જોવો તો આપણને ખબર પડે કે આમાં સુંદરતા શું હતી, સાત્વિકતા શું હતી, વિનમ્રતા શું હતી, વિવેક શું હતો, એ આલ્બમમાં જ તમને દેખાય આવે. મને માફ કરજો, આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ આવ્યું. હું ક્યાંય કોઈનો વિરોધી નથી, કેમેરાનો વિરોધી નથી, સાઉન્ડનો વિરોધી નથી. હું તમારો છો, તમે મારા છો, બસ આનાથી બીજું કાંઈ છે નહીં. પણ એટલી તો ખબર પડવી જોઈએ ને આપણને કે ઈશ્વરે રૂપિયા આપ્યા છે એમાં ના નથી. પ્રી વેડિંગ શૂટિંગ કરો એમાંય ના નથી. પણ પ્રી વેડિંગ શૂટિંગને તમે 4 ધામની યાત્રા દર્શાવો ને પ્રી વેડિંગ શૂટિંગમાં, કે આવનારી 4 પેઢીઓને ખબર પડશે કે આ જે લગ્ન થવાનો ને પ્રી વેડિંગ શૂટિંગ હોય તો 4 ધામની યાત્રાનો આમાં દર્શાવવો પડે. 47,000 ભારતીય સંસ્કૃતિના હિન્દુ મંદિરો તૂટી ગયા તો એના શિલ્પ કલાઓ પ્રી વેડિંગ શૂટિંગમાં બતાવો, વાંધો ને તમ તારે. 12 જ્યોતિર્લિંગના દર્શને વ્યા જાઓ, ઈ પ્રી વેડિંગ શૂટિંગમાં બતાવો, વાંધો નહીં તમ તમારે. હિન્દુના દીકરા છે તો એટલું કરો તો એમાં કઈ વાંધો નહીં. પણ ખબર નહીં કોણે કાનમાં નાખી દીધું, દરિયા કાંઠે જ જાય. 15 વર્ષ જૂનું પીપળાનું થડિયું પીડ્યું હોય, બેનના માસડે સીડ્યા હોય, ગોઠણથી ઉપરના કપડા પહેર્યા ને 20 ફૂટની સુંદડી ઉઠતી હોય, અને ઓઈલો પાછો ગધેડું લઈને તબડક તબડક સ્લો મોશનમાં ધોડ્યો હતો. પાછું એમાં ઈ પાછી વરરાજાની એન્ટ્રી કરે તો પશ્ચિમી સંસ્કૃતિના ફિલ્મ સ્ટારોના હિન્દી ફિલ્મના ગીતો એમાં પાછા ઉમેરે. અજીબો શાન શહેનશાહ, આખાય ભારતનો રાજા. હરામ બરોબર જો 3 વીઘાને નામે હોય તો આ નથી કરવાનું. હું આદરો છું. આ ભારતીય સંસ્કૃતિના ગીતો ક્યાંય ખૂટી પડ્યા છે? કેવા આપણા સંપ્રદાયના કીર્તનો હોય. તારો ચટક રંગીલો છેડલો રયાલ બેલા, તારો ચટક રંગીલો છેડલો રયાલ બેલા, કાય નવલ કસુંબી પાગ રંગ નારેલા રે. એક કડી ગાય તો આપણને ઉર્જા આવી જાય, ઉમંગ આવી જાય. હું લેવા આપણા લોહીમાં પડ્યું છે, હૃદયમાં પડ્યું છે. આ 400 રૂપિયાના ફિલ્મ વાળા કઈ મગજ કામ નથી કરવા દેતા. અત્યારે અમે મંડપ મુહૂર્તમાં કાપો કેક, 1 વર્ષ વીયો જાય, 1 year શું કહેવાય એનિવર્સરી. મારો રામ ભલું કરે. અમને તેમ કે તમને ખબર છે કે લગ્નની તારીખ કઈ થઈ? આપણે એમ કે ના, અમને શું ખબર હોય. એ મેં કીધું દુઃખના દિવસો ભૂલી જવાના હોય, એવી તારીખો યાદ ન રાખવાની હોય. મારો રામ ભલું કરે. 1 year એનિવર્સરી કાપો કેક. 2 વર્ષ જાય, બાબાનો શું કહેવાય શ્રીમતનું મુહૂર્ત આવે, કાપો કેક.
બાબાનો જન્મ થાય કાપો કેક, બાબો પાછો હજી મહિના દીનો થાય એટલે કોસાડ પાથરે ત્યાં વળી ભીંડાની શીંગું કરી હોય એમ, તરબૂચ મૂક્યું હોય ને ટમેટા મૂક્યું ને મારો રામ. અમને કોઈ તેડવા વાળો નહોતું, અમે 8-10 ભાઈઓ હતા, આટલું બધું તો હતું જ નહીં. આમ કેવી કેવી સરસ મજાનું, આમ છોકરાને એટલું વાલું વાલું લાગે. મારો રામ ભલું કરે. અત્યારના છોકરાને જોઈ તો આપણને એમ થાય કે હજી ભગવાનને કેવું પાછા બાળપણમાં લઈ જાય. કેમ કે અમે 8-10 ભાઈઓ હતા, એમાં 4-5 ને સડી હતી, બાકી બધા માતાજી ભરોય જ હતા. એટલું બધું હતું નહીં ને, એટલે એમ કઈ હતું જ નહીં. એમ એક સહજતા છે ને, આ સ્વીકારવી પડે એમ. મહિના દીનો થાય કાપો કેક. મને તો પરસોત્તમ કાકા ઉપાધિ મળી થવા કે હું એટલું બધું ભગવાને તમારા બધાની આ પ્રેમ અને ભાવથી નામ મોટું થયું કે મારી ત્રીજી પેઢીએ કદાચ આવી પડદા થાય ને તો કે દાદા મીરા કાપો કેક. દાદાની 1 મંથ શું કહેવાય પુણ્યતિથિ કાપો કેક. એ વરો રામ ભલું કરે. દાદા શ્રાદ્ધમાં ભળે એમ છે. દાદાને કયો ફ્લેવર ભાવતો કેકમાં? તો કે સ્ટ્રોબેરી ફ્લેવર ભાવતો. એ મારી નાખવાના આવડા. તમે જોવો તો ખરા કેવું થઈ ગયું. 2 હાથ જોડીને પ્રાર્થના કરો. અમે 7-8 ભાઈઓ હતા ને તો અમારી માં એક દાદીમાં 8 છોકરાઓને હાચવી લેતી. લ્યો, એ 5 ભાઈઓ હોય, 5 ભાઈઓની વવારું 5 અને 8 ભાઈઓ બીજા, એ 16-17 હોય ને, એ 16-17 બા એકલી હાંચવી લેતી. અને અત્યારે એક નથી હચવાતું. અમે 2, અમારું 1. બ્રિટાનિયા બિસ્કિટ જેવું, આગળ પાછળ કાંઈ નહીં, વૈશમાં મલાઈ ટીંગ ટીંગ ટીડીંગ. એટલે મલાઈને હાંસવી જ પડે, નકર બિસ્કુટ છૂટા પડી જાય. બિસ્કુટની વેલ્યુ હું તમે જોવો તો ખરા કેવું આવી ગયું. અને તોય પાછું એક હોય તો કયું તો કરતું નથી. લ્યો, હમણાં ગામડામાં એક ભાઈ બિચારા, એના બાપુ એક ભાઈ રહ્યા ને બિચારા, શાહમાં ઉનાળામાં ખાતર ના ભરીને આવતા હોય છે. બપોરના 11:30 જેવું થયું હોય છે. અને 11:30 વાગ્યા ને તો એમાં ઘેરે આવ્યા ને એટલે ઓલા 2 ભાઈઓ 2 દીકરાઓ ના બેઠા હોય છે. એક મોટા દીકરો ત્યાં કઈક મોબાઈલમાં લે જલ્દી લે 2035 આવે છે ને લગભગ ઘરે ઘરે લગભગ 2 ગાંડા હોય છે. એટલે બધા ગાંડા એટલે પુરુષો જ ગાંડા ને હોય, બાઈઓ ગાંડી છે. મારો રામ ભલું કરે. તમે જોવો તો ખરા કેવું થઈ જાય. કેવા દિવસો આવશે એમ. ઇતિહાસ કદાચ ઠાઠડી બંધે ત્રીજી પેઢી એમ કે દાદુ, એટલે પણ દાદો ગયો એવું છે. જયસુખભાઈ કરકર તરફથી 5000 રૂપિયાનું ગૌશાળામાં દાન આવે છે. એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. ઈ બાપુજી આવે કે ઉભો થા, પાણી ભરતો હોય. તને કહો પાણી ભરતો હોય. હે હું નહીં જાઉં. હે ફરીથી કરતો. આમ કર્યું ને ખંભો ઉલેડ્યો ને બાપના 2 મણનો પાણો સાથીએ નો મૂક્યો એવો વજન લાગ્યું. અરે આને 18 વર્ષનો કરી દીધો ને કરે છે. આ હવા વાહનો તો એ કરી નાખ્યું તો નો નીકળત. આ જોવા હાટું મોટા કીરા ને હું નહીં ભર દઉં કીધું ને બાપને આમ પગ હેઠે જમીન. આને મોટા કીરા આપણે. તેનો નાનો ભાઈ બેઠો હોય છે બાજુ. બાપુજી હા ભાઈ જે કીધું કે ભાઈ જે કીધું ભૂલી જાવ છે. તો આપણું જ સભ્ય ને, આપણો ભાઈ છે, નાદાન છે, એને માફ કરી દો. એને જે કીધું ભૂલી જાવ. તમે ઉભા થાવ, પાણી આરે જાઓ, પાણી પીતા હો ને મારા હાટું ભરતા હો. હવે આખો ઘાણો જ દાજી ગયો હોય તો આની હાટું હું ભેળું કરે? એ વેચીને બધું લેરખડી લ્યો. આની વાહ નો ભેળું કરાય. આ પાણી નો ભરી દેતા હોય ને સીતારામ કરો, લેરખડી કરો, કુનુ મનાલી ફરી આવો, જાઓ મોજ કરો ને. આની હાટું હું ભેગું કરીને છે. એક પાણીનો કળશો નો ભરી દેતા હોય. અમે હતા લ્યો આ પરસોત્તમ કાકાને બધાને ઉજદડિયા પરિવારને બધાને ખબર જ છે ને કે થાંભલી પકડીને ઊભું જ રહેવાનું. ત્યાં મહેમાન પાણીને કળશા ભરી આવવાના, પાણીને કળશા ભરી દે. એટલે જે મહેમાન હોય ને મહેમાન એ જ પૂછે કે આ જુવાન તો કે અમારા મોટા દીકરાનો વસ્તેરો દીકરો. ઓલા ફળિયામ ખાડા કરી તો કે ભાણિયા ભણી ગયો. ઓલા એ કે જે ઓલા જોતરાય રે ગાડાના જોતરાય રે હિસકો લેસી કોણ? તો કે અમારા મોટા દીકરાનો મોટો દીકરો. હા સરસ. મતલબમાં ફળિયા ભેરા દેતા. ભગવાનની કૃપા બહુ હતી. જાહેરમાં કહું છું, માફ કરજો મને. આપણી ખાણીપીણીના વર્તાવા બધે ખબર નથી રહેતી ને, એમાં જ આપણે આ દવાઓ લેવી પડે છે. પક્ષીઓને ઈંડા મૂકવાની દવા નથી લેવી પડતી. અને આપણે માણા થઈને એટલું તો જોવું, આપણે ખાવા પીવામાં આપણે ધ્યાન ન રાખવા. વડીલો આ કઢા ખીચડા ખાતા હતા ને એમાં લેરખડી હતી આ બધા.
પાણીના કળશા ભરી દેવાના, પાણીના કળશા ભરી દે, વળી પછી બા સા ગાળી દે. કીટલી નહોતી, ઈનો ઈ જ કળશો. કળશામાં આવી રીતે આમ કરીને સા લાવવાની. સીપીઓ નહોતો. આ તો જેમ જેમ નવી વવારું આવતી ગઈ ને એમ ઘરમાં ટેકનોલોજી આવતી ગઈ. જો અમારી બા પાસે રકાબી હતી ને, અમારી બા પાસે રકાબી એ 8-9 હબડકાની રકાબી, એને અડાળી કે ઊંડિયું રકાબી, હો પિત્તળની રકાબી, ઊંડિયું રકાબી, હબડકા ભેરે જ રાખો. 9 હબડકાની સા આવતી. એટલે હું ક્યારેક વિચાર કરું 9 હબડકા જ કેમ? તો કે 9 હબડકા એટલા માટે છે, એક હબડકો સા પીવે ને એટલે 18 વર્ષના વેરજર ભૂલાઈ જતા સા પીવાથી. એક હબડકો સાનો પીવે એટલે તમે જો કોકનો સંબંધ થઈ જાય એટલે મંગળય રાજી થઈ જતો. એટલે બાયોડેટાની જરૂર નહોતી. એનો એ કળશ આમ બાપ આમ સાના ગાળી લાવીને એટલે મૂંડિયું રકે બી એમ કરી આમ ભરે રાખો ને આમ. એટલે ઉકા દાદા કે બસ 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 બસ. ત્યાં વલ્લભ દાદા કે ના નહીં દે 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 નહીં 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 દે દે દે. પછી આપણે કેવું પડે ભાઈ તમે બે નક્કી કરો, ડોહું ઊભી વરાળ અહીંયા લાગે. આ જેને વરાળો લીધી છે ને એને સમાજની વરાળો એડી નથી. એટલે કહું માવડિયુંને, અત્યારના છોકરાઓને ખાલી પોતાની રીતે કંઈક તો કરતા શીખવાડો. પાટલું નહીં તમારે પહેરાઈ દેવાના, બુસ્કોટે તમારે પહેરાઈ દેવાના, હૂતું હોય તો ઓઢાડીએ તમારે દેવાનું. તો આ શું કરી દે આ? અને હું કામ મોટા કરતું છે જ ને, અમારે તો ખાટલા પાથરી દેવાના. ઊંડિયું રકાબી નવી વવારું આવી એટલે તમે માર્ક કરજો. લ્યો શીશરી રકાબી આવી પરસોત્તમ કાકા, બસ કે ભરાઈ ગઈ હોય. અને હવે તો ઓલી વાટી ગયો ભેના ડોળા જેવી વાટી ગયું. એમ કરો ને અહીંયા કાંઠો અડે ને એટલે સમજી લેવાનું લગભગ બધાને તળિયે આવી જાય. 5 વર્ષ એવા જાય ને કોકની ઘરે ચા પીવો. કેટલા ટાઈમથી તમે લોકો અમારી ઘરે ચા પીવો નથી આવ્યા, તમારી ચા પીવી જ જોશે. તો આપણને આવડા ઢાંકણામાં ચા પાયા આવડા ચા તો પીવી જ પડશે. આપણને એમ થાય કે આની ઘરે ચા પીવા આવ્યા છે, કોઈ પીવા આવ્યા. ટૂંકું કરવા વાળી જ વાત, બીજી વાત નહીં. તમે જોવો તો ખરા.